ભાજપ કે કોંગ્રેસને મત નથી, આ જસદણ વિસ્તારના વિકાસને મત છે। પહેલા સ્ટુડિયોમાં જઈશું ને ત્યારબાદ અહીંયા પાછા આવીશું, જનતા સાથે પણ વાતચીત કરીશું, જો કે લીડ મેળવી રહ્યા છે કુંવરજીભાઈ। જી બિલકુલ સંધ્યા, તો આ સાથે જ આપણે અપડેટ આપી રહીએ દર્શક મિત્રોને। તો હાલ 82,000 મત જે મેળવશે તે ઉમેદવારની જીત નક્કી છે। અત્યાર સુધી 55,000થી વધુ મત જે છે તે કુંવરજી બાવળિયાને મળી ગયા છે। 12 રાઉન્ડમાં પણ કુંવરજી બાવળિયાનું બળ યથાવત રહ્યું છે અને 12મા રાઉન્ડમાં 15,000 કરતાં પણ વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે કુંવરજી બાવળિયા। લગભગ 55,000થી વધુ મતો મેળવી ચૂક્યા છે કુંવરજી। આગળ ચાલીએ છીએ, 4 રાઉન્ડની ગણતરી બાકી છે। લગભગ 21,000 કરતાં વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજી। તમે તો કહેતા હતા 51 સુધી પહોંચી। અરે 21,000 જીતા, એના માટે જનતાનો આભાર માનો। બીજા પ્રશ્ન રહેવા દો, કોંગ્રેસના પ્રશ્ન પૂછો। પૂરી તૈયારીઓ છે। જસદણ વિસ્તારની જનતા જનાર્દનનો આભાર માનવા માટે અમે વિજય સરઘસ કરવાના છીએ। આ વિસ્તારમાં અત્યાર સુધીમાં ન મળ્યું એવું ઐતિહાસિક પરિણામ લોકોએ આ બધી જ મુશ્કેલીઓની વચ્ચે આપ્યું છે। કોંગ્રેસે ખૂબ ગુબારા ચલાવ્યા છે, પરંતુ આ વિસ્તારના લોકોએ અમારી પર પૂરતો ભરોસો રાખ્યો છે, વિશ્વાસ રાખ્યો છે અને 21,000 કરતાં વધારે મતોની લીડથી અમારા ઉમેદવાર ચૂંટાણા છે। એવું નથી, આ ચૂંટણી એક કુંવરજીભાઈ બાવળિયાની ચૂંટણી હતી। ભારતીય જનતા પાર્ટીની આખી સંગઠનની ટીમ કામ કરતી હતી, એટલે આ આખી ચૂંટણી આ બધાનો સરવાળો થઈને વિસ્તારના લોકોએ વિકાસ માટે આદરણીય મુખ્યમંત્રીએ આપેલા વચન અને એમણે લીધેલું પગલું, ભારતીય જનતા પાર્ટીમાં કુંવરજીભાઈને કેબિનેટ મિનિસ્ટર બનાવવા આ વિસ્તારમાં વિકાસ માટે એક નવો રાહ ચીંધ્યો છે અને લોકોએ આવકાર્યો છે અને સ્વીકાર્યો છે। વિકાસના કયા કામો કરશો? અમે એક માસ્ટર પ્લાન બનાવ્યો છે આ વિસ્તારમાં, પીવાના પાણી માટે, સિંચાઈના પાણી માટે, રોડ રસ્તા માટે। સરકારના અલગ અલગ વિભાગમાં ઘણા બધા 28 જેટલા વિભાગના અલગ અલગ જે વર્ષો જૂના પ્રશ્નો હતા એના માટે અમે એક આખો માસ્ટર પ્લાન બનાવ્યો છે। ભરત બોગરા કુંવરજીભાઈની સાથે હનુમાનની જેમ કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરવાનું એ જ ભરત બોગરાનું કર્તવ્ય છે। જીત જસદણ વિછિયા વિસ્તારની જનતાની, કુંવરજીભાઈ બાવળિયાની, ભારતીય જનતા પાર્ટીની, ભરતભાઈ બોગરાની અને અમારા 40,000થી વધારે કાર્યકર્તાઓની। આજે અમે જસદણમાંથી મેઇન બજારમાંથી સરઘસ કાઢશું અને નવા બસ સ્ટેન્ડની સામે એક મોટી સભા કરશું। ત્યાં મુખ્યમંત્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સૌ નેતાઓ લગભગ 2 વાગે। જીત બાદ સૌથી પહેલું કામ કયું હશે જે કુંવરજીભાઈ બાવળિયા કરવા? આ વિસ્તારમાં ગામોગામ પીવાનું પાણી વ્યવસ્થિત રીતે મળે અને અમારું આલણસાગર ડેમમાં સિંચાઈ માટે પાણી આવે, એ અમારું મુખ્ય કામ છે। તો અહીંયા જોઈ શકો છો કે ભરતભાઈ પણ અત્યારે કહી રહ્યા છે કે જીત તો બીજેપીની જ છે, કુંવરજીભાઈની જીત છે અને પાણીનો જે મુખ્ય પ્રશ્ન છે તે હલ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવું ભરતભાઈનું કહેવું છે। જી બિલકુલ સંધ્યા, ભરત બોગરા જોડાયા હતા, મીડિયા સાથે વાતચીત કરી હતી। જો કે હાલ જે અપડેટ સમાચાર સામે આવી રહ્યા છે, 13મા રાઉન્ડની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે। 12 રાઉન્ડમાં સતત 15,000થી પણ વધુ મતોથી કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યા છે, ત્યારે હાલ 13મા રાઉન્ડમાં પણ કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે। કુંવરજી બાવળિયા 16,389 મતોથી આગળ ચાલી રહ્યા છે। 82,000 મતો જે ઉમેદવારને પ્રાપ્ત થશે તે ઉમેદવાર વિજયી બનશે અને જસદણ પર રાજ કરશે અને 55,000 કરતાં પણ વધુ મતો કુંવરજી બાવળિયાને મળી ચૂક્યા છે। 19 રાઉન્ડ જે છે તેમાંથી 13મા રાઉન્ડની મતગણતરી શરૂ થઈ ગઈ છે, જેમાં પણ કુંવરજી બાવળિયા 16,389 મતોથી આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સતત લીડ હાંસલ કરી રહ્યા છે કુંવરજી બાવળિયા। તેમના સમર્થકોમાં, ભાજપના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં એક હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે। સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે અને સાથે જ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટ પહોંચશે એ પ્રકારના સમાચાર ભરત બોગરા દ્વારા આપવામાં આવ્યા હતા। લગભગ બપોરે 2 કલાકે મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા છે, જ્યાં વિજય જશ્ન મનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલથી જ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું હતું, કારણ કે ભાજપને વિશ્વાસ હતો કે કુંવરજી બાવળિયાને ઉમેદવાર તરીકે લાવ્યા બાદ જસદણનો ગઢ જીતવો તેમના માટે સહેલો હશે।